સુરતના વરાછાના ત્રિકમનગર વિસ્તારની એક ઘટના પ્રકાશમાં આવી છે, જ્યાં ત્રિકમનગર 2 રાધાકૃષ્ણ મંદિર પાસે હિટ એન્ડ રનની ઘટના બની હતી, જેમાં કાર ચાલકે મોપેડ ચાલકને ટક્કર મારી હતી। આ ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે। આ સમગ્ર મામલે વરાછા પોલીસે વધુ તપાસ શરૂ કરી છે। સુરત શહેરમાં છાશવારે હિટ એન્ડ રનની ઘટનાઓ અવારનવાર સામે આવતી હોય છે, ત્યાં વધુ એક હિટ એન્ડ રનની ઘટના સામે આવી છે। સુરતના વરાછાના ત્રિકમનગર વિસ્તારની આ ઘટના પ્રકાશમાં આવી છે, જ્યાં ત્રિકમનગરમાં 2 રાધાકૃષ્ણ મંદિર પાસે હિટ એન્ડ રનની ઘટના બની હતી। ત્રિકમનગર 2 રાધાકૃષ્ણ મંદિર પાસે હિટ એન્ડ રનની ઘટના સામે આવી છે, જ્યાં કાર ચાલકે મોપેડ ચાલકને ટક્કર મારી હતી। આ ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે, જેમાં 15 થી 20 ફૂટ સુધી મોપેડ ચાલકને કાર નીચે ઘસડ્યા હોવાના દ્રશ્યો જોવા મળી રહ્યા છે। અકસ્માત સર્જીને કાર ચાલક પૂરપાટ સ્પીડે ફરાર થઈ ગયો હતો। હાલ આ મામલે પોલીસને જાણ કરવામાં આવતા સમગ્ર મામલે વરાછા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે।